કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 22/5/2025 અને વાર થયો છે મિત્રો આજે કયો ગુરુવારનો દિવસ. આજે ગુરુવારે મિત્રો બજાર રાત્રે તો એવું લાગતું હતું વૈશ્વિક બજારો પ્રમાણે અમેરિકાના બજારો એટલા બધા જબરદસ્ત ક્રેકડાઉન જોવા મળતા હતા કે જેની અસર આપણા ઇન્ડિયન માર્કેટ ઉપર બહુ મોટી જોવા મળશે એવું લાગતું હતું, પરંતુ કઈ નજીવી અસર દેખાઈ રહી છે. બહુ હેવી અસર આના જોવા મળતી નથી. હા, પણ વૈશ્વિક બજારો અત્યારે હાલ માઇનસમાં ચાલી રહ્યા છે, ખરું ને મિત્રો? જેમ કે રાત્રે અમેરિકાના બજારો 800 પોઈન્ટથી વધારે ડાઉ જોન્સ તૂટી ગયો, નેસ્ડેક પણ તૂટ્યો, S&P 500 પણ તૂટ્યો. એટલે આજે ગિફ્ટ નિફ્ટી આપણી લગભગ 60 અંકના ઘટાડા સાથે કામકાજ કરતી જોવા મળી રહી છે, કે જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ આપણે લગભગ 60 અંકની આસપાસ માઇનસ ખુલીશું, બરાબર ને? હવે વાત કરી લઈએ મિત્રો, ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું. ગઈકાલે બજારમાં FII નું એક્શન શું જોવા મળ્યું અને શું FII આપણું તારણહાર બનશે અને એક કયું આશાનું કિરણ છે કે જે આપણા બજારને પાછું અપ લઈ જઈ શકે છે, એના ઉપર પણ આજે થોડી ચર્ચાઓ કરીશું. બધી જ ચર્ચાઓ આપણે એક સાથે કરવાની છે. ફક્ત વિડીયોમાં તમે જોઈન્ટ રહેજો, તમને છેલ્લે સુધી આખા વિડીયોમાં બધી ચર્ચાઓની માહિતી મળશે મિત્રો. શરૂઆત કરીએ, ગઈકાલે બજારમાં કેવી મૂવમેન્ટ જોવા મળી. ગઈકાલે નિફ્ટીમાં મિત્રો તેજી જોવા મળી. ગઈકાલે નિફ્ટી અપ ગઈ, માઇનસ આવી, અપ ગઈ, માઇનસ આવી અને પછી છેલ્લે અપસાઇડની અંદર 129 અંક નિફ્ટી પ્લસ બંધ જોવા મળી. સેન્સેક્સની વાત કરીએ મિત્રો, તો સેન્સેક્સ 410 અંકના વધારા સાથે કામકાજ કરતો હતો અને એણે પણ 81,596 અંકનું ટોપ બનાવી અને નિફ્ટીમાં 24,813 અંક બંધ આવ્યો. હવે વાત કરી લઈએ FII-DIની, તો FII અને DII મિત્રો ગઈકાલે બરાબર ખરીદારી કરી. બંને જણા એક સાથે ખરીદારી. એટલે હેડ ભાઈ આપણે બે હાથ મિલાવીને આજ તો ખરીદારી કરીએ. મારા બેટા બે જણા પડી જાય ને તો બે જણા અંગાથી વેચવાલી કરે. હવે અમને કંઈક સારું જોવા મળ્યું છે ભારતીય બજારોમાં, જેથી કરીને બે જણા ગઈકાલે ખરીદારી કરવા માટે આવ્યા. કેટલી ખરીદારી કરી? તો FII ગઈકાલે 2201 કરોડની ખરીદારી કરી કેશ માર્કેટની અંદર. 2201 કરોડની કેશ માર્કેટની અંદર ખરીદી અને DIIની 683 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી જોવા મળી. હવે વધનારા શેરો અને ઘટનારા શેરો ઉપર આછી પાતળી નજર નાખી લઈએ તો ગઈકાલે ટાટા ટેલી સર્વિસીસ લિમિટેડ, જેને આપણે TTMLના નામથી ઓળખીએ છીએ, 18.7% તેજી જોવા મળી. ટ્રાઇડન્ટમાં 13.6% તેજી હતી ગઈકાલે. JK ટાયરની અંદર 13.1% તેજી હતી. ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સની અંદર 8.1% તેજી હતી. ગ્લેક્સોસ્મિથ ફાર્મામાં 7.1% તેજી હતી અને કેપ્લિન પોઈન્ટમાં પણ 5.4% તેજી જોવા મળી મિત્રો. હવે ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ તો ઘટનારા શેરોમાં મિત્રો ગઈકાલે ડિક્સન ટેકનોલોજી રિઝલ્ટ આમ બહુ સારું હતું, પરંતુ કોઈક આ લોકોને શું હોય કે ઘટાડવા માટે કંઈક કારણ જોઈએ, તો કંઈક એવી એમનું ગાઈડન્સ આ લોકોને નહીં ગમ્યું હોય તો એ લોકોએ પાછું એને ક્રેકડાઉન કરી નાખ્યું. એટલે 5.8%ની મંદી જોવા મળી. પછી ન્યૂઝેન સોફ્ટવેરમાં 5.1%ની મંદી જોવા મળી. એસ્ટર DM હેલ્થકેરમાં 4.8%ની મંદી જોવા મળી મિત્રો. પછી એજિસ લોજિસ્ટિકમાં 4.2%ની મંદી જોવા મળી અને ઇઝી ટ્રીપ એમાં પણ 4%ની મંદી જોવા મળી. હવે ગઈકાલે મિત્રો એક કંપનીનું રિઝલ્ટ આવ્યું, નાલ્કો. એનું રિઝલ્ટ સારું આવેલું છે. 4 પેરામીટરમાં રેવન્યુ જુઓ, પ્રોફિટ જુઓ, એબિટા માર્જિન બધામાં જ વધારો હોય, 20%, કોઈમાં 25%. એટલે રિઝલ્ટ એની જગ્યાએ સારું કહી શકાય, પરંતુ શેરની ઉપર એની કેવી હલચલ જોવા મળે છે ને એ તો પછી જ ખબર પડે. કારણ કે રિઝલ્ટ સારું હોય પણ એ લોકોને તોડવું હોય તો ગમે તે કંઈક કારણ ગતકડું લઈ આવે.
રિઝલ્ટ બધા જ પેરામીટરમાં સારું હોય પણ કહેશે કે ભાઈ ગાઈડન્સ નહીં સારું, આવતા ક્વાર્ટર માટે એમણે ગાઈડન્સ સારું નથી આપ્યું, એમ કરીને તોડી નાખે છે એમને. અને જો ગાઈડન્સ પણ સારું હોય અને આઉટલુક સારું હોય, ફોરકાસ્ટ સારું હોય તો એ શેરને એ લોકો ચડાવી શકે છે મિત્રો. બધા જ પેરામીટર શેરને દોડાવવા માટે અગત્યના હોય છે મિત્રો. એટલે આ બધા પેરામીટર્સ ઉપર આપણે ધ્યાન રાખવાનું હોય છે. હવે વાત કરીએ જેટલા લોકોએ પણ મેમ્બરશિપ લીધેલી છે છેલ્લા 2-3 દિવસથી, કિરણ પટેલ છે, બીજા 2-3 મિત્રો છે, 4 મિત્રો, બધાને માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી વેલકમ. અને તમને થાય એટલી અમારાથી પુષ્કળ કોશિશ કરવામાં આવશે કે તમને અમે શક્ય હોય તેટલી મદદ કરી શકીએ. બીજું કે આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવવાના છીએ મેમ્બર્સ માટે, લગભગ આ અઠવાડિયામાં જ આપણે બનાવીશું, બરાબર છે. તો મેમ્બર્સના માટે સ્પેશિયલ મેમ્બર્સ જ ઓનલી એમાં કનેક્ટેડ રહેશે અને મેમ્બર્સના લગતા પ્રશ્નોના આપણે સોલ્યુશન લાવીશું. અને એક વિડીયો આપણે એવો બનાવીશું આવતા અઠવાડિયામાં કે જેની અંદર આપણે ઓનલી ફોર સબસ્ક્રાઈબર્સ માટે વિડીયો બનાવવાનો છે. તો સબસ્ક્રાઈબર માટે પણ, જનરલ સબસ્ક્રાઈબર માટે પણ આપણે વિડીયો બનાવીશું અને એ પણ લાઈવ વિડીયો. લાઈવમાં આપણે એકબીજા સાથે કનેક્ટેડ થઈ અને એકબીજાના પ્રશ્નોને સમજવાની કોશિશ કરીશું. હવે મિત્રો વાત કરીએ બજારની. તો બજારમાં અત્યારે હાલ મિત્રો મોન્સૂન થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. 2-3-4 દિવસની અંદર જે પ્રમાણેની આગાહી છે એ પ્રમાણે ગુજરાતમાં પણ મોટું વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે. અત્યારે હાલ બેંગ્લોર, મહારાષ્ટ્ર, આસામ, અલગ અલગ જગ્યાએ પુષ્કળ વરસાદ પડી રહ્યો છે. એમાં ઉત્તરાખંડમાં તો ભૂસ્ખલન પણ થયેલું છે, ત્યાં વરસાદ મોટી માત્રામાં થયેલો છે. એટલે આ વખતે વરસાદ વહેલો પણ છે અને ફોરકાસ્ટિંગ કદાચ વધારે પણ આવે તો બજારને એક નવી તેજીના શિખર ઉપર લઈ જઈ શકે છે. જો વરસાદ સારો થાય તો આપણું આવનારું વર્ષ પણ હરિયાળું રહે અને એની પોઝિટિવ અસર બજાર ઉપર જોવા મળતી હોય છે મિત્રો. અને એફઆઈઆઈ, ડીઆઈઆઈ પણ એમાં ખરીદારી કરવા માટે આવતા હોય છે. કારણ કે બજારનો આઉટલુક સારો હોય, વરસાદ સારો પડે તો પાણી ઊંચા આવે, જમીનમાં પાણી ઊંચા આવે તો બોરોને, જે ખેડૂતોને બોર બનાવવા માટે એટલું બધું નીચે ડીપમાં જવું ના પડે અને ખર્ચ ઓછો થાય. ખર્ચ ઓછો થાય અને પાણી ઊંચા આવે તો શું થાય? પાણી સસ્તા મળે ખેડૂતોને. પાણી સસ્તા મળે તો ખેતીની કોસ્ટિંગ નીચી આવે. ખેતીની કોસ્ટિંગ નીચી આવે અને ભાવ ઊંચા મળે તો ખેડૂતો કમાય. ખેડૂતો કમાય તો બેરોજગારી ઘટે. બેરોજગારી ઘટે તો રોજગારી વધે અને રોજગારી વધે તો ઇન્ફ્લેશન ઘટે, એટલે કે મોંઘવારી ઘટે. બધું એકબીજા સાથે કનેક્ટેડ છે મિત્રો. આની સાથે કનેક્ટ, આની સાથે કનેક્ટ, આ સારું થાય તો આ સારું થાય, આ સારું થાય તો આ સારું થાય. ખેડૂતો કમાય તો અહીંયા અમદાવાદમાં ધંધાઓ પણ ચાલે બધાના. કેમ કે ખેડૂતોના ખિસ્સામાં પૈસા આવશે તો કોઈક મોટરસાયકલ લેશે ને, તો કોઈક ટીવી લેશે ને, તો કોઈક મોબાઈલ લેશે ને. પણ ખેડૂતોના ખિસ્સામાં પૈસા જ નહીં હોય તો કંઈક નવું ખરીદવા જ નહીં જાય તો પેલા લોકોના ધંધાઓમાં પણ મંદી જોવા મળશે. બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. તો એના કારણે પણ બજારમાં તેજી આવી શકે છે મિત્રો. તો બજારમાં તેજી નવી આવવાના ચાન્સીસ આના ઉપર પણ છે મિત્રો. એટલે એફઆઈઆઈએ કદાચ આપણા કરતાં વહેલા જોઈ લીધું લાગે છે આ બધું. આપણને તો બધી ખબર પછી પડતી હોય છે પણ એફઆઈઆઈને આ બધી પહેલી ખબર પડતી હોય છે. એ લોકોનો આઉટલુક પહેલો આવી જતો હોય છે. એ લોકોને ફોરકાસ્ટિંગ પહેલું જોવા મળતું હોય છે. એ લોકોના જે વિશ્લેષકો હોય છે એ લોકો પહેલું વિશ્લેષણ કરતા હોય છે. હવે ગઈકાલે પેલા એક ભાઈ પૂછતા હતા કે ભાઈ મહિન્દ્રા સ્કૂટર્સ નહીં, હો ભાઈ આ ફરીથી કહી દઉં છું, આપણું મહારાષ્ટ્ર સ્કૂટર્સ નામ છે. મારે ઘણી વખત ભૂલમાં પેલું મહિન્દ્રા સ્કૂટર્સ બોલાઈ જતું હોય છે પણ એ માફ કરજો, મહારાષ્ટ્ર સ્કૂટર્સ એનું નામ છે અને એ 13,500, 600, 700 ની આસપાસ ચાલતો હતો અને હજુ પણ
ભવિષ્યમાં લાંબા ગાળા માટે આપણને સારી એવી તેજી બતાવે તો આપણે નવાઈ નહીં પામીએ મિત્રો, ખરું ને? કારણ કે આ બધા જે શેર્સ છે એની બુક વેલ્યુ તમે જુઓ 25,000, 27,000. હજુ તો એ શેર બુક વેલ્યુથી અડધો ચાલે છે ભાઈ, હજુ તો ચાલ્યો જ ક્યાં છે? અમુક લોકો નથી કહેતા કે ઓ ભાઈ ધક્કા ના મારો, એટલે ભાઈ શ્વાસે ના લઈએ. તમે શ્વાસ લો છો તો આટલો ધક્કો મારો છો, તો પછી જોશથી ધક્કો મારો તો શું હાલત થાય? પેલી જોક્સ છે ને. એટલે હજુ તો ચાલવાનો શરૂ નહીં થયો, ત્યાં તો લોકો કહે છે કે ભાઈ હવે તો, એટલે અમુક વસ્તુઓ બજારના આઉટલુક ઉપર જતી હોય છે, બજારના સેન્ટિમેન્ટ ઉપર ચાલતી હોય છે. 13,500 વાળો 12,500 પણ આવી શકે, પણ ઘટીને પછી ઉપર જવાના ચાન્સીસ પણ વધારે હોય. એટલા માટે જ આપણે જ્યારે હોય ત્યારે પણ વિડીયોની માધ્યમ દ્વારા દરેકને સમજાવીએ છીએ મિત્રો કે હર હંમેશ તમે ઘટાડો આવે ત્યારે પરચેસ કરો, ઉછાળામાં ખરીદારી ન કરો. શેરમાં અમુક લોકો શું કરે, ઉછાળો આવે ને એટલે કે હું રહી જઈશ અને લેવા દોડે. પણ લેવા દોડવાની જરૂર નથી, ભાવ ઘટે ત્યારે ખરીદારી કરો. એટલે અમુક લોકો શું હોય, ભાવ ઘટતા લેતા નથી હોતા. કેમ કે ઘટે એટલે બીવે કે સારું હજી વધશે, હજી વધારે ઘટશે તો હજી વધે. પણ થોડા થોડા કરીને ભેગા કરો ને ઘટાડે. બીજો ઘટાડો આવે એટલે બીજા 2-5 ઉમેરજો, બીજો ઘટાડો આવે એટલે બીજા 2-5 ઉમેરજો. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.